अस्सलाम आज આપણે બનાવીએ છે ખાજા ને આ છે નિમકવાળા ખાજા ઇન્શાલ્લાહ આપણે બીજા મીઠા ખાજા બનાવશું તો તમે જો સબસ્ક્રાઇબ ના કર્યા હોય તો પ્લીઝ તમે સબસ્ક્રાઇબ કરજો આ એકદમ ફાઇન ખાજા થાય છે એની પડ બહુ ફાઇન થાય છે અને કડક ફાઇન તમે ચાય સાથે બહુ જ મજા આવે તો તમને જો જાણવું હોય કે આ કેવી રીતે હું બનાવી તો ચાલો આપણે હું તમને બતાવું કે આપણને કઈ વસ્તુની જરૂર પડશે બાંધવા માટે આપણા પાસે અહીંયા છે 2 કપ લોટ દોરું લોટ છે માયદા જસ્ટ પ્લેન લોટ છે અહીંયા છે 2 કપ લોટ દોરું લોટ છે માયદા જસ્ટ પ્લેન લોટ છે અહીંયા 1.5 ચમચા અજવાઈન સીડ્સ હવે તમને જો અજવાઈન ના વાપરો હોય તો તમે જીરું વાપરી શકો છો કાં તો કલોંજી વાપરી શકો છો પણ એટલું જ કે તમે જરાક એને ફ્રાય પેનમાં નાખીને એને જરાક ટોસ્ટ કરજો કે શું બધું જે તેલ ને અંદર એનું જે ખાસ સ્વાદ જેની અંદર છે એ ફાઇન તે નીકળે તો એકદમ એનું સ્વાદ ફાઇન થાય છે અહીંયા છે મારી પાસે 1 ચમચી હિમાલયન સોલ્ટ કારણ કે એકે પણ નિમક તમને વાપરવું હોય અહીંયા છે મારી પાસે 2 ચમચા જૈતૂનનું તેલ અહીંયા છે મારી પાસે પાણી અહીંયા છે 1 કપ પાણી પણ હું તમને કહીશ જ્યારે આપણે આ લોટ બાંધી લેશું તમને કહીશ કે તમને કેટલું પાણી ખપશે પણ જે પણ આ બનાવશે જરાક પાણી ઓછું કે વધારે તમને નાખવું ખપશે કારણ કે બધાયનું લોટ જરાક જુદું હોય છે તો ચાલો આપણે લોટ બાંધવાનું શરૂ કરીએ તો તમે જ્યારે તેલ નાખી લ્યો પછી એને ફાઇન રીતે તમે મસળજો હાથમાં કે પક્કા તમે જ્યારે એની મુઠ્ઠી બનાવો જ્યારે તમે મુઠ્ઠી બનાવીને મૂકો તો એનું આ અવિતામ શેપ ફોર્મ થાય તો પછી આપણે આસ્તે આસ્તે એની અંદર પાણી નાખીને આપણે એક લોટ બાંધશું તો તમે જોશો કે અહીંયા લોટ બાંધી લીધી છું આપણું આમાં હું વાપરી 3/4 કપ પાણી અને હવે આપણે એને તમે જોશો કે આપણો આ લોટ નથી બહુ કઠણ ને નથી બહુ પોચું તો હવે આપણે એને ઢાંકીને રાખી દઈશું લગભગ 20 મિનિટ માટે આવીને હું તમને બતાવીશ કે આપણે પછી તીખા ખાજા માટે આપણે હવે આપણું ફાઇન રીતે લોટ ફાઇન રીતે રેસ્ટ કર્યું છે એમાં આપણે 2 સેક્શન્સ કરશું આવી રીતે ને એક ગોળો બનાવશું પછી આપણે એક ગોળામાંથી 4 કાઢશું સેક્શન્સ આવી રીતે ઓકે પછી બસ એને આપણે ફાઇન રીતે ગોળા બનાવીને રાખશું પછી હું તમને બતાવીશ કે આપણે શું કરશું હવે 8 આવી રીતે બનાવ્યા છે બોલ્સ હું રાખી છું અહીંયા અને હવે આપણે શરૂ કરશું એને વણવા માટે લગભગ તમે એમ સમજો કે જે તમે આપણે પૂરી રોટલી વણે છે ને એવી તામ આપણે એને વણશું હવે એક વખત તમને એમ લાગે લગભગ 6 ઇંચ કે 7 ઇંચ જેટલું થઈ ગયું છે થોડું કોર્ન સ્ટાર્ચ નાખતા જાજો તમે તો શું ચોટે નહીં અને ફાઇન તમે એને ગોલ બનાવી શકો ને હવે આનું આ જે ખાજા છે એ મીઠા ખાજા આપણે બનાવી શકીએ છીએ અને એ મારા લિસ્ટ ઉપર છે બનાવવા માટે તો ઇન્શાલ્લાહ જો તમે સબસ્ક્રાઇબ ના કર્યા હોય મારા યુટ્યુબ ચેનલ ઉપર તો પ્લીઝ સબસ્ક્રાઇબ કરજો તો શું તમને બધી વિડીયોઝ મિસ ના કરો ઓકે ફાઇન તે આપણે જો તમે જોશો કે ફાઇન ગોલ થઈ ગયું છે અને આપણે એને બે બનાવશું 4 પૂરી સાથે તો તમે જોશો અહીંયા એક થઈ ગઈ છે આ બીજી છે હવે હું બીજી ત્રીજી કરું છું એ રીતે આમ કરી બધી પતાવીને પછી હું તમને બતાવીશ કે આપણે શું કરશું તો અહીંયા તમે જોશો કે હું શરૂ કરી છું આપણી રોટલીને એક પછી તો આમાં એક જ છે પછી એના ઉપર આપણે બીજી રોટલી રાખશું એટલે હું શું કરી હું તમને ચાલો બતાવું પછી એના પર રાખી તમને બતાવીશ આના ઉપર કે હું કેવી રીતે આમ કરી ખાલી એક આમ ખસારીને એવી રીતે આમ કરી નાખો કે બધી ફાઇન રીતે હોય પછી એને બરાબર તમારા આંગળાથી આમ જરાક પ્રેસ કરો તો એક ચીજ એ કે જરાક વધારે આપણે જ્યારે તળશું તો લોંદો ના હોય એન્ડમાં અને બીજું કે તમે જોશો તો આપણી રોટલી બધી એક સાઇઝની હશે ઓકે તો હવે એવી રીતે આમ કરીને પાછું આપણે એના ઉપર કોર્ન સ્ટાર્ચ નાખશું
કોર્નસ્ટાર્ચ નાખીને પછી આપણે પાણી લેશું. પાણી આપણે સાઈડમાં નાખશું તો ફાઇન રીતે ચોટી જાય. ને આપણે 4 રોટલી કર્યા છે ને બીજી જે 4 રોટલી હતી એને હું વારીને રાખી છું ને હું તમને આખું એને બતાવીશ કે કેવી રીતે આમ કરવાનું છે. ઓકે, આ રે આપણે બીજી રોટલી છે, આપણે એના ઉપર રાખશું. આમ કરી અને બંધ કરશું. ફાઇન રીતે પ્રેસ કરીને. ઓકે, પછી આપણે એને શરૂ કરશું વણવાનું. હવે જ્યારે તમે એને વણો ને તો ટ્રાય કરજો કે જો તમે બનતી કોશિશ કરજો કે જો તમે એને સ્ક્વેરમાં કરી શકો તો બેટર છે કે શું ફાઇન રીતે બધી આમ ફાઇન રીતે નીકળશે. તો હું એવી રીતે આમ કરીને હું એને ટ્રાય કરીશ કે પહેલાં આપણે લાંબી કરી નાખીએ ને પછી આપણે એને ફરાવી ને આવી રીતે આમ એને કરશું. એવી રીતે આમ કરીને આપણે સ્ક્વેર આપણે રોટલી કરશું. પછી પાછું આપણે કોર્નસ્ટાર્ચ નાખી અને એને વારી નાખશું. ખાલી મેક શ્યોર કરજો કે ફાઇન રીતે આ ચોટી ગયું છે. પછી આપણે એને આપણી ચાકુ લઈને એને કાપશું લગભગ 3/4 સેન્ટીમીટરમાં. તમે પોતે જોજો તમને કેટલું મોટા બનાવવા છે કે ના. તમને મોટા બનાવવા હોય તો તમે જાડું કાપજો. તો બસ એવી રીતે આમ કરીને હું તમને બતાવું છે કે તમે જો કે એના લેયર્સ કેવા થયા છે અંદર. હા, ઓકે. પછી તમે લઈને એને તમારું હથેળી સાથે એને રીતે આમ કરી નાખજો. પછી આપણે એને થોડીક વાર રાખશું. પછી આપણે એને વણવા માંડશું અને તમને બતાવું કે એક વખત આપણે વણી લેશું. આસ્તે કરજો. બહુ તમે જોશથી નહીં ઓલું કરજો, નહીં કરતો તમારું ફાટી જશે. આસ્તે. પછી આ તમારા ઉપર છે કે તમને જેટલું એને પાતળું કરવું હોય. જો જાડી હશે તો આમ એ પણ ફાઇન જાડું કડક થશે. પાતળી હશે તો બહુ પાતળું હશે તો બહુ તેલ પી જશે. તો એમાં તમે ધ્યાન રાખજો. હા, એવી રીતે આમ કરીને આ હું તમને કરીને મને ખાસ પહેલાં તમે જોશો કે હું વચમાં કરું છું. પછી આપણે એને ટર્ન કરશું. હાથ જરાક ગરમ છે, તમે જોયા, નાખશું ને તો એ બેટર થશે. પછી આપણે એને સાવ હલકા હાથેથી એને આવી રીતે આમ રોલ કરશું. ને આ આપણે જ્યારે તળશું તો આનું તેલ નહીં બહુ ગરમ હોય નહીં બહુ ઠંડુ હોય. નવસેકું હશે કારણ કે આપણને ખબર છે કે આપણી પડ બધી ફાઇન થાય. તો તમે જોશો કે જો આમાં કેટલી બધી તમને દેખાય છે પડ. ઓકે, ને હું તમને વધારે પછી પણ દેખાડીશ જ્યારે આપણું તળાવવા માંડશે ત્યારે. તો અહીંયા હું સાવ આપણું તેલ મને તમને બતાવું છે કે આપણું તેલ નથી બહુ ગરમ નથી બહુ ઠંડુ. ને તમે એને નાખશો તો તમે જોશો કે થોડાક આમ બબલ્સ થવા આવે છે. એ પરફેક્ટ છે કારણ કે એમાં આપણા જે ખાસ એક પડ છે એ પોતે સાવ જુદી થશે. હવે કાં તો તમે તમારું આ જારો સાથે આમ એને જરાક આમ કરજો, જરાક જ આસ્તે તો શું બધી પડ જુદી થાય. કાં તો પછી તમે એક ફોર્ક લઈને તમે ફોર્ક સાથે પણ કરી શકો છો. એવી રીતે આમ કરીને હું બધી અંદર આપણી બધા ખાજા એની અંદર નાખીને હું તરું છું. પછી ઇન્શાલ્લાહ આવીને હું તમને બતાવીશ કે કેવા ફાઇન આપણા ખાજા થયા છે. કડક ને એકદમ ફાઇન આપણા પડ થશે એમાં. આજે આપણા નિમકવાળા ખાજા તૈયાર છે. એકદમ ફાઇન થયા છે. આ હું એટલી બધી વખત હું આ રેસીપી ટ્રાય કરી છું ઘરે. જુદી વસ્તુ ટ્રાય કરી છું અંદર નાખવાનું, લેયર કરવાનું. પણ આ વખતે
જે વેરિએશન જે રેસીપી છે હું એટલીસ્ટ 3 વખત બનાવી છું કે શું પરફેક્ટ થાય કે શું જાય તમે બનાવો તો એકદમ પરફેક્ટ થાય. તો મને તમને બતાવવું છે કે તમે જુઓ બાજુમાંથી કે એની પડ કેવી થઈ છે અને તમે સાંભળશો એકદમ ફાઇન અને કડક થઈ છે. હવે આપણે રાખીને આપણે કાપશું. મને ખબર છે કે તમે સાંભળો. તો જો એ પડ બધી છૂટી થઈ જશે અને ચાખવા માટે મને માફ કરજો જે આ ગરમ છે પણ એકદમ ફાઇન થયા છે. હું બહુ જ ખુશ છું કે એની પડ જેવી તમને નીકળી છે. હું ખુશ છું. એનો સ્વાદ બહુ જ ફાઇન થયું છે અને આમાં લગભગ 25 નીકળ્યા છે. દર વખત ભૂલી જાઉં કહેતા પણ આમાં લગભગ 25 નીકળ્યા છે અને તમે એને ઝીપલોક બેગ છે કાં તો ટાઈટ કન્ટેનર જેમાં હવા ના ગળે એમાં નાખીને તમે એને રાખી શકો છો. 2-3 વીક સુધી બરાબર ફાઇન થશે. તો આજે આપણે બનાવ્યા છે આપણા ખાજા જે નિમકવાળા ખાજા છે. ઇન્શાલ્લાહ આપણે બીજી જબરદસ્ત રેસીપી બનાવશું. તો ત્યાર સુધી ખુદા.